સ્વામિનારાયણ મંદિર વિલ્સડન યુકેના 50મી સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કચ્છ લોકસભા તેમજ સ્વામિનારાયણ મંદિર વિલ્સડન યુકે દ્વારા લોકસભા વિસ્તારના ટીબી દર્દીઓની સહાયતા અને સેવાના સંકલ્પ સાથે ટીબી મુક્ત કચ્છ અભિયાન ચલાવાયું છે, જે અંતર્ગત પોષણ કીટ સાથે જરૂરી દવાઓનું વિતરણનો કાર્યક્રમ ટીબી હોસ્પિટલમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન જિલ્લા કક્ષાએ અધિકારી ડોક્ટર મનોજ દવેએ કર્યું હતું। બાદમાં સંસ્થાની માહિતી દિનેશ ઠક્કરે ઉપસ્થિત લોકોને આપી હતી। આ અંગેની માહિતી આપતા સ્વામિનારાયણ મંદિર લંડનના ટ્રસ્ટી કુંવરજી વેકરિયાએ જણાવ્યું હતું કે આજે દર્દીઓને પ્રોટીન કીટ આપવામાં આવી છે। અમારી સંસ્થા ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। કચ્છના સાંસદની સાથે મુલાકાત થઈ ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ ટીબી મુક્ત કચ્છ અભિયાન ચાલી રહ્યું છે તે અંગેની માહિતી આપી હતી। તેમની પ્રેરણાથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। કુદરતી આફતના સમયે સંસ્થા મદદરૂપ બને છે। ગવર્મેન્ટને ફંડ અપાય છે જેથી દરેકને તેનો લાભ મળે, આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। તાલુકા ભાજપના મહામંત્રી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું સ્વપ્ન હતું કે ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત કચ્છ। અહીં એક પણ વ્યક્તિ ટીબી નો હોવો ન જોઈએ, જેના ભાગરૂપે અહીં દાતાઓ તથા કચ્છ સાંસદના સંયુક્ત ઉપક્રમે 700 દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઈ હતી। આ વેળાએ વિલ્સડન ટ્રસ્ટી દેવજી ખેતાણી, ભાજપના અગ્રણી જયંત માધાપરિયા, નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, મિત ઠક્કર, ડોક્ટર મનોજ દવે, ડોક્ટર રોહિત બિલ, ભરત ગોર, ધર્મેશ ચોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન દિનેશ ઠક્કરે કર્યું હતું। પ્રોટીન એમાં જે આજે કીટ આપવામાં આવી છે એ પ્રોટીન કીટ છે કે જેમાંથી આપણે પ્રોટીન મળે અને ટીબીના જે દર્દીઓ છે એને જલ્દી રાહત મળે એ ટાઈપની કીટ છે અને એનું સ્વાસ્થ્ય સારું રહે। આ પસંદગી કરવામાં આવી છે એનું કારણ છે સેવા તો જ્યારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવી છે, નાણ સંસ્થાની તેમજ હિલિંગ હેડ્સની પણ સેવા કરવામાં આવી હતી, તેમજ આપણે આ ટીબી મુક્ત જે ભારત બનાવવાનું છે એમાં સેવામાં આપણા જે MLA વિનોદભાઈ એમણે પણ જ્યારે લાયન હોસ્પિટલની અંદર ભેગા થયા હતા અને એમણે પણ વાત કરી કે આ એક અભિયાન ચાલે છે, આપણે અહીંયા ટીબી મુક્ત કચ્છને કરવું છે, તો આ રીતે આપણે તમે જો યોગ્ય લાગે તો સેવા કરી શકીએ, તો એમના કહેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો। અમે દાખલા તરીકે એ મંદિર થકી જે વિલ્સન મંદિર યુકે છે એને જ્યારે ભૂકંપ આવે અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય ત્યારે અમે ઘણી બધી સહાયતો, સ્કૂલ બાંધવી હોય તો સ્કૂલ અમે બાંધી આપીએ છીએ, ત્યારે પણ ઘણી વખતે અહીંયા બીજી હોનારત થઈ હોય તો એમાં પણ ગવર્મેન્ટને ફંડ આપીએ છીએ, RSSને પણ ફંડ આપીએ છીએ। આવી રીતના ઘણી બધી સેવાઓ કરી છે અને એ ગવર્મેન્ટને તેમજ આપણા જે માણસો છે એને કેવી રીતે લાભ મળે એ રીતે અમારી આ બધી યોજનાઓ હોય છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જ્યારે આહવાન થયું કે આપણા ભારતની અંદર એક પણ દર્દી ટીબીનો ન હોવો જોઈએ, ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત કચ્છના અભિયાન દ્વારા આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબને ટ્રસ્ટ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર તેમજ સ્વામિનારાયણ મંદિર વિલ્સડન યુકે લંડનની અંદર જ્યારે સ્વામિનારાયણ મંદિરનો 50મો વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓએ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર 700થી વધારે કીટો ટીબીના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું અને આ બંને સંસ્થાઓએ નેમ લીધી છે કે જ્યાં સુધી કચ્છની અંદર એક પણ ટીબીનો દર્દી ન રહે ત્યાં સુધી આ કીટનું વિતરણ અવિરત ચાલુ રહેશે। સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ પણ અત્રે ઉપસ્થિત છે, એમની પણ એક નેમ છે કે આપણો જન્મભૂમિ જ્યારે કચ્છ હોય અને કચ્છના દર્દીઓની જ્યારે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ પણ એમનું સદભાગ્ય માને છે। આજના દિવસે બંને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરવાની કૃપાળુ પરમાત્મા બંને સંસ્થાઓને શક્તિ આપે। અને જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ અમારા સૌના રાહબર, એમની એક જ નેમ છે કે કચ્છના છેવાડાના માનવી સુધી જઈ અને નાનામાં નાની સેવા કઈ રીતે થઈ શકે, એમનો જન્મદિવસ હોય ત્યારે 200 કાર્યક્રમો કરી અને લોકો સુધી પહોંચતા હોય છે, ત્યારે તેમને સ્વામિનારાયણ મંદિરને પણ
વાત કરી, એમને વાત મૂકી અને સ્વામિનારાયણ મંદિરે એમની વાતને સહજ સ્વીકારી અને આ સંસ્થા સાથે જોડાયું છે. અને આવનાર સમયમાં પણ સ્વામિનારાયણ મંદિર, વિઝડન મંદિર યુકે અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ લોકસભા પરિવાર દ્વારા ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એવું અત્રેથી અમે જણાવીએ છીએ. ટીબી મુક્ત કોઈ પણ વિસ્તારને કરવો હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ. એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો 2 અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, ભૂખ ન લાગતી હોય તો તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને વહેલામાં વહેલી તકે પોતાના ગળફાનું નિદાન કરાવે, છાતીનો એક્સરે પડાવે તો ટીબીનો દર્દી વહેલો આપણે પકડી શકીએ. અને ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો 15થી 20 દિવસની સારવારમાં જ એ લગભગ 99% જંતુમુક્ત થઈ જતો હોય છે. પરંતુ ઉથલો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને 6 મહિનાની સારવાર આપવાની હોય. એટલે 15 દિવસ પછી પોતાના ઘરમાં કે આજુબાજુ જે લોકો હોય એને ચેપ ન ફેલાવે. એટલે વહેલામાં વહેલા નિદાન કરવું એ ખૂબ જ અગત્યનું છે. અગાઉ જે 1990 પહેલાં આપણી પાસે દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી, જેના કારણે સેનેટોરિયમ ઊભા કરવામાં આવ્યા હતા અને માત્ર સારો ખોરાક અને ચોખ્ખી હવાના આધારે લોકો પોતાની રોગ પ્રતિકાર શક્તિ હોય તો સાજા થઈ જતા. પરંતુ 1992 પછી અને કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી RNTCP નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. એમાં અદ્યતન દવાઓ આવી. અત્યારે એમાંથી પણ વધુને વધુ અદ્યતન દવાઓ આવી રહી છે, જેના કારણે ગંભીર પ્રકારના ટીબીની પણ હવે આપણે 6 માસમાં જ દવા પૂરી કરી શકશું, જેને બીપાલ નામની દવા કહેવામાં આવે છે. કચ્છ જિલ્લામાં આપણે 1 દર્દી એનો શરૂ પણ કરી ચૂક્યા છીએ. હવાથી દ્વારા ફેલાતો બેક્ટેરિયાથી જન્ય આ રોગ હોય, માસ્ક પહેરવામાં આવે, ભીડભાડમાં ઓછું આપણે બને ત્યાં સુધી ન જઈએ, અથવા તો ભીડભાડમાં જવાનું થાય તો રૂમાલ અથવા માસ્ક બાંધીએ. ઉધરસ આવતી હોય ત્યારે ખાસ કરીને રૂમાલ અથવા હાથ મોં આડે મૂકીએ તો બીજાને ચેપ આપણે લાગતો અટકાવી શકાય. આખા વર્ષમાં 3000 નવા દર્દીઓ નોંધાય, 3000થી વધારે. એટ એ ટાઈમ અત્યારે આપણી પાસે લગભગ 1650-1670 જેટલા દર્દીઓ સારવાર આજની તારીખમાં લઈ રહ્યા હોય છે. એમના જે સગાવાલા હોય છે એમની એક CY ટીબી નામની ચામડીના પડ નીચે સારવાર તપાસ કરવામાં આવે છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવે એનો મતલબ એ છે કે એને પણ ચેપ લાગી ચૂક્યો છે. તો ભવિષ્યમાં એને ટીબી ન થાય એના માટે દર અઠવાડિયે ખાવાની TPT એટલે કે ટીબી અટકાયતી સારવાર, ટીબી પ્રિવેન્ટિવ થેરાપી માત્ર 12 અઠવાડિયા, દર અઠવાડિયે માત્ર 1 જ દિવસ જો 12 અઠવાડિયા એના સગાવાલા લઈ લે તો એને ભવિષ્યમાં આ ટીબી થતો અટકી જાય છે. સામાન્ય લોકોને મારો સંદેશો એ જ છે કે તમારી આજુબાજુ અથવા ઘરમાં કોઈને પણ જો આવા લક્ષણો ટીબીને લગતા હોય તો એમને મોકલે અથવા લઈ આવે. કોઈ પણ સરકારી આરોગ્ય કેન્દ્રમાં તમામ નિદાન, સારવાર બધું મફત છે. વહેલી તકે નિદાન કરાવે અને પૂરેપૂરી સારવાર લે. જો અધૂરી સારવાર લેવામાં આવે તો સાદા પ્રકારનો ટીબી ગંભીર ટીબીમાં પરિવર્તિત થઈ અને જીવલેણ સાબિત થઈ શકતો હોય છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના હોય, ઘરમાં કોઈ ડાયાબિટીસવાળા હોય, સગર્ભા હોય, સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ લેતા હોય, આવા બધા હાઈ રિસ્ક દર્દીઓ કહી શકાય કે એની રોગપ્રતિકાર શક્તિ ઓછા હોવાના કારણે ટીબી લાગુ પડવાના ચાન્સ વધારે છે. તો આવા લોકોએ સમયાંતરે 3 મહિને, 6 મહિને, 12 મહિને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ગળફાની અથવા એક્સરેની તપાસ કરાવી લેવી જોઈએ.